ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. મોક્ષમાર્ગસ્ય નેતારં ભેતારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે. વંદે તદ્ગુણલબ્ધયે. મોક્ષ, મોક્ષનો ફળ અને મોક્ષનો માર્ગ. 3 પેટા પ્રકરણો, 3 વિષય બિંદુ બીજા મહાધિકારમાં છે. આજે 3 પ્રકરણોની સંધિવાળો સ્વાધ્યાય, સંધિવાળું પ્રવચન આજે આપણે સાંભળ્યું. 9, 10 અને 11. 11મો દોહરો આવતીકાલે શરૂ થશે. પણ એની પ્રસ્તાવના, એનો પરિચય સાવ છેલ્લી મિનિટે ગુરુદેવશ્રીએ એની વાત કરી. મોક્ષનું ફળ અનંત ચતુષ્ટય સ્વરૂપે આ 11માં એક જ છંદમાં કહે છે. પછી વિસ્તારથી મોક્ષ માર્ગની ચર્ચા આવશે. થોડુંક આમ પહેલી નજરે વિચિત્ર નથી લાગતું કે પહેલાં મોક્ષની વાત, પછી ફળની વાત, પછી માર્ગની વાત? હો તો જોઈએ એવું ને. પહેલાં માર્ગ બતાવે, ઉપાય બતાવે, પછી એનો ફળનો મહિમા કરે, પછી મોક્ષની બધી વિસ્તારથી વાત કરે. પણ સૌથી પહેલાં મોક્ષની જ વાત આવી 10 દોહરાઓમાં. એના ફળની વાત એટલે એક જ દોહરામાં વાત આવી. પછી સળંગ મોક્ષ માર્ગની વિસ્તારથી વાત કરશે. સાચી વાત તો એ છે કે મુક્તિ અને મોક્ષ દરેક જીવનો સાધ્ય છે, પૂર્ણતાનું લક્ષ્ય છે. એટલે સૌથી પહેલાં મોટામાં મોટો ફળ કે મોટામાં મોટી ઉપલબ્ધિ પૂર્ણતાને લક્ષ્ય શરૂઆતથી જ સાચી શરૂઆત. એવી રીતે બીજા મહાધિકારમાં 10 દોહરાઓમાં મોક્ષની વાત, મોક્ષ પુરુષાર્થની વાત અથવા મોક્ષ તત્વની વાત બહુ વિસ્તારથી આવી. આજના વ્યાખ્યાનમાં તો 2-3 બાબતોની નોંધ. એક તો દિલ્હીથી મુંબઈ, મુંબઈથી મદ્રાસ 900 ને 400 પૈસાવાળા હોય તો આવો બધો એ પ્રવાસ કરે. બિચારા મરી ગયા, કોઈના હાથ કપાના, કોઈના પગ કપાના, કરોડપતિ, અબજોપતિ મરીને પશુ થવાના. એ આખો વૈરાગ્યનો પ્રસંગ 2-3 વખત ગુરુદેવશ્રીએ આજે યાદ કર્યું. દરેક વખતે ગુરુદેવશ્રી બોલ્યા, જો આવી દશા, જો આવો આ સંસાર, તો એ એક્સિડન્ટના કે મૃત્યુના, એ વૈરાગ્યના પ્રસંગે ગુરુદેવશ્રી પોતાની વૈરાગ્ય ભાવનાનું ચિંતન કરે છે. જ્ઞાનીનો વૈરાગ્ય બીજાના વૈરાગ્યમય પ્રસંગમાંથી આવે. જેમાં આદિનાથ ભગવાનનો આવે નીલાંજનાનો મૃત્યુનો પ્રસંગ. તો નીલાંજનાના મૃત્યુના પ્રસંગે આદિનાથ ભગવાનને તો વૈરાગ્ય થયો જ, બીજા હજારો લાખો જીવો પણ તે વૈરાગ્યના પ્રસંગે પોતે વિરક્ત થયા. એ આ સંસાર ભાવના છે ખરેખર તો.
ગઈકાલે જે આપણે સ્વાધ્યાયમાં લીધું હતું સંસાર ભાવના, 4 ગતિ 84 લાખ યોનિઓ અંગેના ચિંતન વિચારો. એક વાત કાલે બપોરે મને મગજમાં એવી વાત કહેવાની બહુ જરૂર હતી, છૂટી ગઈ. જોકે મેં ઘણી વાર કીધું છે અહીંયા, જે ત્યાજ્ય છે એના અંગે હંમેશા હેયનું જ ચિંતન કરવાનું, અને જે ઉપાદેય છે એના અંગે હેયનું કદી ચિંતન નહીં કરવાનું. ઉપાદેયનું ઉપાધેય જ રૂપ, હેયનું હેય રૂપ જ. છોડવા લાયક છે એના અંગે છોડવા લાયક જ વિચાર કરવા. કોઈ પાન ફાંકી ખાતા હોય, કેન્સર થયેલ હોય, ડૉક્ટર એમ નહીં કહે કે ભાઈ 5 વખત ખાજે કાંઈ વાંધો નહીં, 3 વખત ખાજે, ભલે ને 30 વખત ખાતો હોય. એ ખાવાની પ્રેરણા નહીં આપે, છોડવાની પ્રેરણા આપે. કે ભલે ને દિવસમાં 30 વખત ખાતો હોય તો 10 વખત ઓછો કરી નાખ, ધીમે 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 5 વખત કર, 2 વખત કર, અને એક દિવસ એવો આવવો જોઈએ કે હવે એકે ફાંકી તને ખાવાની ઈચ્છા ન થવી જોઈએ. સંપૂર્ણ ત્યાગની શિક્ષા આપવામાં આવે. કેમ કે હેય છે હેય જ હોય, ઉપાદેય હોય ઉપાદેય જ હોય. ઉપાદેય અંગે કોઈ દી હેયતા વિશે વિચારવાનું નહીં, અને જે હેય હોય એના અંગે કોઈ દી ઉપાદેયપણે વિચારવાનું નહીં. આ ન્યાય છે. આ મને બપોરે બહુ વિચાર આવ્યા ગઈકાલે. કેમ કે 4 ગતિઓમાં કઈ ગતિ સારી એવું માથું નહીં ફોડવાનું. દેવગતિ તો સારી ને, સ્વર્ગાધિક વૈભવ ભોગ વિલાસ મળે ને, ત્યાંથી પછી નંદીશ્વરની વંદના થાય, વિચારવાનું જ નહીં. નંદીશ્વરની વંદના માટે જવું એ ભાવ શું છે? કલંક છે કે સન્માનની વાત છે? અંદરમાં રહી ન શકે તો બહારમાં રખડે, એ તો એનો અર્થ છે. પક્ષ શુભ ભાવનો કેમ, પક્ષ ક્રિયાનો કેમ? સમજાય છે? ભાવ અને જોર તો નિષ્પક્ષતા ઉપર હોવો જોઈએ ને, પક્ષાતિક્રાંત એના ઉપર હોવું જોઈએ. તો 4 ગતિઓ અંગેનું જે કાંઈ ગઈકાલે ચિંતન આવ્યું, 4 ગતિઓ બધા દુઃખમય છે, પરાધીન છે, ક્યાંય સ્વાધીન સુખ નથી. કોઈ દ્રવ્યે, કોઈ ક્ષેત્રે, કોઈ કાળે, કોઈ ભાવે. તો 4 ગતિઓમાં કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે સુખ નથી, સાતા નથી, શાંતિ નથી. તો કઈ ગતિ સુખનું કારણ, કઈ ગતિમાં સુખ મળે, એ વાત જ ક્યાં છે? ખ્યાલમાં આવ્યું? કોરોનાની વાત કરીએ આપણે, રિપોર્ટમાં પોઝિટિવ નથી આવતું, કે 7 પોઈન્ટ અને 8 પોઈન્ટ તો નથી, સાવ 4 પોઈન્ટ છે, 3 પોઈન્ટ છે. હવે તો બસ જરીક દિવસમાં 2-3 વખત છીંક જ આવે છે. હવે તો બધું પૂરું થઈ ગયું છે, પણ છીંક આવે છે ને. કમજોરી લાગે છે ને, નબળાઈ છે ને, સ્વાસ્થ્ય નથી ને. ખ્યાલમાં આવ્યું? વિચારજો. શીલના સંદર્ભમાં એમ છે, સીતાજીએ માત્ર રાવણ તરફ દ્રષ્ટિ કરીને જુએ તો વાંધો નહીં ને, શીલભંગ નહીં થાય, એમાં પૂરેપૂરો ભંગ થાય. સ્વીકારવાની તો વાત જવા દો, એના તરફ મીઠી નજર ભર કરવી, એનો તો ભોગ અંજના, સત્યાંજના બન્યા હતા. હસી મજાક નિંદા માત્ર સાંભળી પવનંજય અંગે. ઓલી બેનપણી કેવળ એની હસી મજાક મસ્કરી ઉડાડતી હતી. ઓહો, આ અરીસામાં જે દેખાય છે આ પવનંજય છે. અરે આના કરતાં તો 10 ગણો સુંદર આના કરતાં 10 ગણા સુંદર રૂપાળા રાજકુમારોને તારી સામે હાજર કરું. પવનંજય મળવા આવેલો ને મહેલમાં,
એનો પ્રતિબિંબ અરીસામાં પડેલો. ઓલી એને જોઈને જેમાં એવી છકી ગઈ, અંજના ડૂબી ગઈ, અને ઓલી બેનપણી એની ઈર્ષા કરે. ઓ આ છે, આ સતી અંજના, આ છે. આવા કાંઈ હોય? કેવળ નિંદા માત્ર ઓલી સાંભળી, જો એ અબુદ્ધિપૂર્વક, એને એ ખબર નહીં કે ભાઈ આ એની હસી મજાક મસ્કરી કરે છે. સમજાય છે? દ્રશ્ય સમજાય છે? એનો ફળ શું મળ્યો? 22 વર્ષનો વિરહ. તું સાચો પ્રેમ જો મારા પ્રત્યે કરે છે, મારા પ્રત્યે જો સંપૂર્ણ નિષ્ઠા છે, મારા પ્રત્યે સર્વસ્વ સમર્પણ છે, તો તું મારા અંગે નિંદા સાંભળી કેવી રીતે શકીશ? પોઈન્ટ સમજાણો? શું ભાભી? હા, હજી એક પોઈન્ટ છે એમાં. પવનંજય અંગે તું મારા અંગે નિંદા તો કેવી રીતે સાંભળી શકીશ? એક વાત, ચલો કદાચ એ વાત હું માન્ય રાખું, પણ બીજાના વખાણ તું કેવી રીતે સાંભળી શકીશ? અપરાધ નંબર 2. આજના પ્રવચનમાં ઘણું આવ્યું છે. આત્મા સિવાય, સ્વરૂપ અને સ્વભાવ સિવાય ક્યાંય પણ પૈસા, શરીર, સંયોગ, જો એક વાત, 2 વાત મગજમાં આવે છે. ગુરુદેવશ્રીનો એક પ્રવચન છે, લગભગ 219 નંબરનો કે 223 નંબરનો, કળશ કે ગાથા, યાદ નથી આવતું, સમથિંગ એવું જ નંબર છે. 20 મિનિટનું પ્રવચન છે. એમાં ગુરુદેવશ્રી કમસે કમ 10-15 વખત એક શબ્દ બોલ્યા છે, છેતરાઈ ગયો, છેતરાઈ ગયો, છેતરાણો. કમલેશભાઈ, અને એમાં વાત માત્ર એટલી જ છે, રાગને મારું માને, શુભ ભાવને મારું માને, અને શુભ ભાવથી મને લાભ છે એમ માને. છેતરાણો. એટલે એમાં બહુ સરસ વાત લીધી. રાગમાં લાભ માને એનો અર્થ એ જે રાગ છે, પુણ્ય છે, એના ફળમાં જે સંયોગો મળે છે, એ સંયોગોમાં હરખાય છે કે નહીં? તો એના ફળમાં જ તો પોતાપણું માન્યું ને. પરમાત્મ પ્રકાશની જ ભાષામાં હું પૂછું આપને, 87 નંબરની જે ગાથા છે આગળ બીજા અધિકારમાં, પુણ્યથી વૈભવ મળે, વૈભવથી મદ થાય, મદથી મતિભ્રમ થાય. આજે ગાથા એવી 4-6 દિવસ પહેલાં અમે આ ગાથા લીધી હતી. જીવ પૈસો કેમ ચાહે છે? આપણી બધાની વાત છે. પૈસા કેમ વાલા? કેમ કે પૈસાથી વિશે ભોગો ખરીદી શકાય છે. જેને વિશે ભોગોનો રસ નથી એને પૈસાનો રસ હોય જ નહીં. જેને પૈસાનો રસ છે, પૈસામાં જીભે પાણી આવે છે, પાણી છૂટે છે, સમજી જ લેવાનું એની વિષય સંજ્ઞા જોરદાર છે. કેમ કે એને ખબર છે કે પૈસા હશે તો હું બંગલો ખરીદી શકીશ, ગાડી ખરીદી શકીશ, સુવિધાઓ, વિષય ભોગો હું ખરીદી શકીશ. સરવાળે પૈસાનો ફળ વિષય ભોગો છે, એનો ફળ તો એ છે ને, અને હું એ ફળમાં મોજ માણીશ. તો પૈસાનો પ્રેમ એ વિષય ભોગોનો રસ બતાવે છે. આ વાત માન્ય છે, સ્વીકાર છે આ વાત? તો હું આજના પ્રવચનની આગળ વાત કરું. આજનું પ્રવચન જ એના માટે હતો. જેને રાગમાં રસ છે, જેને પુણ્યમાં રસ છે, જેને લોક સંજ્ઞામાં રસ છે, જેને પરિગ્રહ સંજ્ઞામાં રસ છે, વિષયાભિલાષી તીવ્ર વાસનાવાળો જીવ છે. સાંભળવા જેવું છે પ્રવચન 20 મિનિટનો. છેતરાણો, 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 છેતરાઈ ગયો. 10 થી 12 વધારે હશે, મેં અનુમાનિત કહું છું તમને. એ છેતરાણો છીએ આપણે બધા. હા,
કેવા રાગમાં ઉલાળા મારે, કષાયમાં કેવા ઉલાળા મારે. લખનારાએ એ પ્રવચન માટે એટલો જે અંશ છે એનો ટાઇટલ લખ્યું છે જીવન જીને કી કલા. મેં તમને મોકલ્યું છે સવારે હમણાં. જીવન જીવવાની કળા. આવે ભાઈ, રાગ આવે, શુભ ભાવ આવે, એ બંધ ભાવ છે, પરભાવ છે, પરલક્ષી પરિણામ છે. પરભાવ અને પરલક્ષી પરિણામ જીવને માટે સ્વાભિમાન અને સ્વાધીનતાની વાત નથી, એ ડૂબી મરવા જેવી વાત છે. પરાધીનતા છે. સમો શરણમાં જવું એ સ્વાધીનતાની વાત છે કે પરાધીનતાની વાત છે? બતાવો, બોલો. સ્વર્ગના દેવો જન્મ થતા વેત જ નંદીશ્વરમાં જાય, ઠીક, સ્વાધીનતા કે પરાધીનતા? સ્વભાવમાં કેમ ન જાય? એમ વિચારો ને કે બિલકુલ કલાકોને કલાકમાં જુવાન થઈ જાય છે અને તરત જ શુદ્ધોપયોગમાં જાય છે, એમ બોલો ને. હજી એક વાત કરો એમાં શૈલાબેન, કે ચલો સમ્યક દૃષ્ટિની જ વાત કરો છો તમે, પણ એ ક્ષાયિક સમ્યક્ત્વની જ વાત કરો છો. એમ સમજો, સ્વર્ગમાં ગયેલા દેવના જીવો, જે જીવોને નંદીશ્વર વગેરે યાદ આવે તરત જ અંતર્મુહૂર્તમાં તો નંદીશ્વરમાં વયા જાય, બરાબર? અકૃત્રિમ ચૈત્યાલયોની વંદના. હવે એમાં સમ્યક દૃષ્ટિ કોઈ જીવ છે તો એ નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં રહે, સ્મરણ આવતા વેત જ કે અમે સમોશરણમાં હતા, અમે ભરત ક્ષેત્રમાં હતા. ગૌરવની વાત તો એ છે ને કે સ્વરૂપ અને સ્વભાવમાં ડૂબીને રહે. એ નંદીશ્વર શું કામ એ હરક પદોડા થઈને જાય? એ રાગ જ છે ને, રાગનો જ પક્ષ છે ને. ઘરે રહેવું સારું કે ઘર ગણવા સારું? બતાવો. સાલ મુબારક ઘરે રહીને પોતાની જાતને કરવું એ સારું કે સાલ મુબારક કરવા માટે ઘર ગણવા? બાપુજી અને દાદાજી અને ભુવાજી અને ફુવાજી. 3 દિવસ થયા ગુરુદેવ શ્રી દૌલતરામજીને યાદ કર્યા. 3 દિવસ. આજે નથી કર્યા, ગઈકાલે, પરમ દિવસે, એના પહેલા. હમ તો કબો નિજ ઘર આ પંક્તિ બોલ્યા જ નહીં. સુખ કંદ મનોહર, સુખ કંદ મનોહર, એમ જ બોલ્યા. આજે ગઈકાલે બોલ્યા, પરમ દિવસે બોલ્યા. શૈલાબેન યાદ છે? 2 દિવસથી સળંગ 2 દિવસ તો યાદ કર્યા જ કર્યા. શુદ્ધ બુદ્ધ સુખ કંદ મનોહર આત્મરૂપન ભાઈ. જો જે સુખ કંદ મનોહર આત્મ સ્વરૂપ જે છે એ ભાઈઓ નહીં. જો મને તો એક જ વિચાર આવે છે, સાચો અધ્યાત્મ સમજવો હોય તો ગુરુદેવશ્રી જેવા વક્તાને દિવસના 24 કલાકમાં 48 કલાક સાંભળો. દેરાણી જેઠાણી, ઠંડી બહુ લાગે છે? હા, ખ્યાલમાં આવે છે? કલાક 24 પણ 48 કલાક સાંભળો આવા મહાપુરુષને. અધ્યાત્મ સંદેશ કે અધ્યાત્મ જ્ઞાન કે અંતર્મુખી થવાનો ઉપાય અને અંતર્મુખી થઈને રહેવાનો કરડો પુરુષાર્થ નિમિત્ત રૂપે આવા વ્યાખ્યાનોમાં આપણને મળે. મોક્ષ સિવાય ક્યાંય સુખ નથી, બોલો. મુક્તિ સિવાય ક્યાંય આનંદ નથી. શકરકંદનો દાખલો, એ પ્લેન ક્રેશ થયેલાનો એ દુઃખદ પ્રસંગ, સંસાર ભાવના, ન્યાય એ ચાલે છે. જે હેય હોય એની હેયતા અંગે જ હંમેશા વિચારવાનું, જે ઉપાદેય હોય છે એની હંમેશા ઉપાદેયતા અંગે જ વિચારવાનું. ડાયાબિટીસ હોય ભયંકર, નૈનાબેનના સાસુમાં ભયંકર ડાયાબિટીસ હોય, જાંબુ અંગે કેટલી વખત ખાવા અંગે વિચારવાનું. ને સવારે તો હાલે, અડધો તો હાલે, એક તો હાલે, મરી જશો એની હેયતા અંગે જ વિચારવાનું. સ્વીટ નહીં, 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 નહીં એટલે નહીં જ.
ખ્યાલમાં આવ્યો? અને કડવી દવા ગમે તેટલી ન ગમતી હોય, ગમે તેટલી ન ગમતી હોય, પણ છતાં એની ઉપાદેયતા અંગે નહીં, 3 વખત તો એ કડું કડિયાથી જવું જ જોઈએ. હેય હોય હિ ત્રિકાળ હેય, ઉપાદેય હોય હિ ત્રિકાળ ઉપાદેય. આટલો કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. 9મી ગાથા પૂરી થઈ, 10મી ગાથા લેવાણી, 11મી ગાથા તરફ ગુરુદેવશ્રી આજે મીટ માંડીને બેઠા. મોક્ષની વ્યાખ્યા એ આજે 10મી ગાથા છે ને, 10મી ગાથા એમાં ભવ્યનું લક્ષણ બહુ ગજબનો આવ્યો કે ભવ્ય કોને કહેવાય. એ સહેજે આવ્યું છે વિષય, એમાં એટલી સરસ વાત કરી એમાં કે ભવ્ય કોને કહેવાય કે પુત્ર કલત્રાદિ પર વસ્તુઓ પ્રત્યે મમત્વ કે તે સંબંધીના વિકલ્પોથી રહિત આત્મ ધ્યાન કરનારો જીવ, જે કર્મ કલંકનો ક્ષય કરી નિર્વાણને પામે છે, જ્ઞાનીજન એને ભવ્ય કહે છે. શું સમજાણું? આપણે શું ગોખીને બેઠા છીએ? જે મોક્ષ માર્ગને ભાવે, મોક્ષ માર્ગે જવાને લાયક એને ભવ્ય. એ આપણી બધી વ્યાખ્યાઓ. કમલેશભાઈ પાઠશાળા આવે છે, ઓહો ભવ્ય છે. પ્રક્ષાલમાં રોજ આવે છે કે ભવ્ય છે. ઓ રોજ મંદિરે 2 કલાક આવે છે કે ભવ્ય છે. જાત્રાએ કરવા જાય છે, ભવ્ય છે. આ કોઈ ક્રિયાઓ સાથે ભવ્યતાની ગણતરી કરી જ નહીં. આજે ગુરુદેવશ્રી દાખલો આપ્યા હતા, કેમે કરીને એ મગ નહીં ચડે તો નહીં જ ચડે. શું કહેવાય ગુજરાતીનો શબ્દ લો? કોયડું. શું કહેવાય? કોયડું, કોરડું. હા, જે હોય નહીં ચડે, લાયક નથી. બિલકુલ ગુરુદેવશ્રી એવું બોલે, ગમે તેટલી વાર ચડાવો તોય નહીં ચડે. મને તો આજે બહુ આનંદ આવ્યો એ વાતને સાંભળીને કે ગમે તેટલું શાસ્ત્ર સાંભળે તોય તત્વ નહીં સમજે. ગુરુદેવશ્રીને ગમે તેટલું સાંભળે તોય નહીં સમજે. ભલે એને સોનગઢમાં જઈને મહિનાઓ સુધી રહે, નહીં ચડે તો નહીં જ ચડે માર્ગે. ક્ષેત્રાંતર થવાથી શું થાય? હવે તમારું શું નામ? જાગુબેન. હા, ભાઈનું નામ નલીનભાઈ. નલીનભાઈની વાત કરજો. આ સુનિલભાઈ યાદ કરતા હતા એમ. હા, ભલે ને 6 મહિના તો સોનગઢમાં આવીને રહેતો હોય, પણ ચડવું જોઈને મગ. આ તો પલળવાનું નામ નથી લેતો. અને એ ચઢાવતા પહેલાં ભાઈઓ શું કરે? 1 કલાક, 2 કલાક, 4 કલાક પહેલાં મગને એ 9 શેકું પાણીમાં, 9 શેકું પાણી એટલે વિશુદ્ધિ લબ્ધિ, ક્ષયોપશમની હૂંફમાં, અને થોડી જરી મીઠું નાખે. પછી કાં મીઠું, કાં 9 શેકું પાણી. એ બધી વિશુદ્ધિ લબ્ધિ, ક્ષયોપશમ લબ્ધિ વિના દેશના લાગુ ન પડે. ચડે તરત જ 2 સિટીમાં જ. તો એ હોમ સાયન્સ શું બતાવે છે આપણને? એ હોમ સાયન્સ એ તો બતાવે છે. હા, ભવ્યતાના લક્ષણો આવા હોય, અભવ્ય જેવા લક્ષણો ન હોય. હા, આ છે ને નંદીશ્વર પૂજા વિધાન, એમાં એક બહુ સરસ પંક્તિ છે. એક જયમાલામાં છે. જો નિકટ ભવ્ય હું ફિર ભી મેરે લક્ષણ દિખે અભવ્ય સમાન. કરો મંથન. હવે ભગવાન કહે છે, શાસ્ત્રોમાં લખેલ છે કે હું નિકટ ભવ્ય છું. ભવ્ય નહીં, નિકટ ભવ્ય છું. ઓહો, સુપરલેટિવ ડિગ્રીવાળો. બધી વાત આ છે. પવૈયાજી કહે છે નિકટ ભવ્ય હું, બરોબર, ફિર ભી લક્ષણ દિખે. હવે એ વાત હજમ નથી થતી, એ વાત મંજૂર નથી આપણને. જૈન કુળમાં જન્મ્યા, તત્વ સાંભળીએ, મંદિરે આવીએ, આવીને રહીએ, પણ મંદિરે આવવાની ના નહીં, મંદિરે આવીને રહેવાની ના છે. મંદિરે આવીને આત્મામાં રહેવાની વાત છે. જવાનું સોનગઢ, પણ રહેવાનું સોનગઢમાં નહીં. હે સુનિલભાઈ, તમે આમ કહો? હા મીતા ભાભી, ધ્યાનથી સાંભળો.
જઈને રહેવાનો સોનગઢ જવાનો સોનગઢ, પણ રહેવાનો આત્મામાં. પરક્ષેત્રનો વ્યામોહ નહીં કરો. શું કીધું કમલેશભાઈ, સમજાણો? પરક્ષેત્રનો આકર્ષણ નહીં. અને એક વાક્ય યાદ રાખજો, આત્માર્થી નિમિત્તો માટે કદી વ્યગ્ર નથી હોતો. ડૉક્ટર બારીલ સાહેબનો નિમિત્ત ઉપાદાનમાં એક આવેલો અદ્ભુત વાક્ય છે. આત્માર્થી નિમિત્તો માટે ક્યારેય વ્યગ્ર ન હોય અને એને ક્યારેય વ્યગ્ર ન હોવો જોઈએ. આત્માર્થીઓને નિમિત્તો માટે વ્યગ્ર ન હોવો જોઈએ. બહુ માર્મિક સ્ટેટમેન્ટ છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ, પરભાવ, કોઈ પણ જાતની એને અપેક્ષા ન જ હોવી જોઈએ. મંદિર હોય તો સારું, સિદ્ધ ક્ષેત્ર હોય તો સારું, સરસ મજાની ગુફા હોય તો સારું, સાવ નીરવ શાંતિ હોય તો સારું. હા, ઘરમાં છોકરાઓ બધા માથાકૂટિયા હોય, સૂઈ જાય કે નિશાળે જાય તો સારું. આ બધું દ્વેષ છે ભાભી, યાદ રાખજો. શું કીધું? સાસુમાં બહુ કચકચ કરે છે અને વહુ બહુ કચકચ કરે છે, જરાય સ્વાધ્યાય નથી થતું. એ તારા દુર્ભાગ્યે, તારા કમનસીબે, તારા તીવ્ર મોહની કર્મના ઉદયે. શું કીધું? તારા તીવ્ર મોહની કર્મના ઉદયે. 70 કોડાકોડીના બાંધેલા છે ને દરેક સમયે, એ મોઢા તો ફાડશે કે નહીં? દોષ નિમિત્તો પર શા માટે આપે છે? શું સમજાણો? નિમિત્તોનો કોઈ દી દોષ નહીં કાઢવો. આત્મનિંદા હંમેશા કરવી, આત્મગર્ભા હંમેશા કરવી. આત્મનિંદા અને આત્મગર્ભા. આત્મનિંદા એટલે દેવગુરુ ધર્મની સાક્ષીએ પોતાના દોષો હંમેશા શોધવા અને દેવગુરુ ધર્મની ગેરહાજરીમાં હંમેશા પોતાની ભૂલો કાઢવાની કોશિશ કરવી. કોઈ ધણી નથી આપણને આવીને કહેનારો. એને કહેવાય આત્મનિંદા અને આત્મગર્હા. નિકટ ભવ્ય હું ફિર ભી મેરે લક્ષણ દિખે અભવ્ય સમાન, जिन दर्शन करते ही होगा નિકટ ભવ્ય આચરણ મહા. જો એમાં જીન દર્શન, હું શું બોલ્યો હમણાં? જીન દર્શન બોલ્યો કે નહીં? જીન દર્શન નથી લખ્યું, એમાં નિજ દર્શન લખેલું છે. જીન દર્શન કરવાથી તો વ્યવહાર અને સદાચારનું પાલન થાય, પણ નિજ દર્શન કરવાથી નિકટ ભવ્યનું આચરણ થાય. એ 10મી ગાથા આજની, કે ભવ્ય કોને કહેવાય. પાના નંબર જો એમાં 127 ઝડપથી. ભવ્ય कैसे हैं पुत्र कलत्रादि पर वस्तुओं के ममत्व को आदि लेकर सब विकल्पों से रहित जो आत्म ध्यान उससे जिन्होंने भाव कर्म द्रव्य कर्म रूपी कलंक क्षय किए हैं. બોલો, સંયોગોની વાત કરી. પુત્ર કલત્ર આદિ, કલત્ર એટલે બાયડી, પુત્ર એટલે સંતાન. પુત્ર કલત્ર આદિ પર વસ્તુઓ પ્રત્યેનો મમત્વથી લઈને વિકલ્પો બધા જ સંકલ્પ વિકલ્પો. આત્મ ધ્યાન ઉસસે जिन्होंने ભાવ કર્મ દ્રવ્ય કર્મ રૂપી કલંક ક્ષય કિએ. બોલો, શબ્દ શું વાપર્યું છે? કલંક. ગૌરવની વાત થોડીક છે. શરીર મળવું એ કલંક છે. સાંભળો હજી. સ્વસ્થ શરીર મળવું એ પુણ્યનો ઉદય, પણ સ્વસ્થ શરીરમાં મહાલવું એ મહાકલંક. શું સમજાણું? શરીરનું મળવું એ કલંક, સ્વસ્થ શરીરનું મળવું એ પુણ્યનો ઉદય, પણ સ્વસ્થ શરીરમાં મોહાવું એ મહાકલંક. હજી એક વાત, શરીરનું મળવું એ કલંક, શરીરે રોગાદિકનું થવું એ પાપનો ઉદય, અને શરીરમાં રોગાદિકના થવાથી અણગમો અને દુગુંછા સેવી મહાકલંક. દ્વેષ, ઓલું રાગ. વાતો કરીએ છીએ અશરીરી આત્માની, સિદ્ધોની, અને દેહાધ્યાસ 24 કલાક.
આ વાતમાં કાંઈ દમ નથી. હું આ નથી ખાતો અને આ નથી ખાતો અને ઓલું મૂકી દીધું છે ને 50 વર્ષ થઈ ગયા રાત્રિ ભોજનનો ત્યાગ, બજારની મીઠાઈ નહીં ખાઉં કે કોઈ વસ્તુ બહારની નથી ખાતો, બહુ જ ખાનપાનમાં અમે ધ્યાન રાખીએ, એ દેહની જ વાત છે. આત્મા અંશન સ્વભાવી છે. રવિન્દ્રભાઈ પંડિતજીના એક પ્રવચનમાં એક બહુ સરસ વાત આવી કે આપણે એમ કહીએ ને કે ઉદ્દિષ્ટ આહારનો ત્યાગ. કહે કે મુનિરાજનું બધું જ આચરણ અનુદ્દિષ્ટ હોય. એ કે ભવ્ય જીવો માટે હું શાસ્ત્રો લખું અને ભવ્ય જીવો વાંચે એવો એ ઉદ્દેશ એના અભિપ્રાયમાં નથી હોતો. એ વાંચે અને આત્મકલ્યાણ કરે એ વસ્તુ જુદી, પણ અમે ઉદ્દેશ નથી સેવવાના કે ભવ્ય જીવો માટે અમે શાસ્ત્ર, અમે અમારા માટે લખશું અને અમે અમારા માટે લખશું. એ અમારો રાગ છે, એ કોઈ ગૌરવની વાત થોડીક છે. આજે ગુરુદેવસિંહ કહેતા હતા ને કે જેને પરમાર્થ મોક્ષ માર્ગ હોય, આત્માનુભવ હોય, વ્યવહાર એને જ હોય, પણ એ વ્યવહાર બંધનું કારણ. એટલે અજ્ઞાનીના વ્યવહારની વાત તો બહુ દૂર છે. મોક્ષ માર્ગમાંનો જે સરાગપણું છે એ બંધનું કારણ છે. બહારની વાત તો બહુ દૂર છે. ખ્યાલમાં આવ્યું તો ભવ્યતાનો લક્ષણ બહુ સરસ આજે આવ્યો. સંયોગોથી, સંયોગી ભાવોથી, પુત્ર કલત્ર આદિ એટલે સંયોગ અને તે સંબંધીના વિકલ્પો એટલે સંયોગી ભાવો. એ બધેથી હટીને આત્મ ધ્યાન વડે ભાવ અને દ્રવ્ય કર્મ એટલે બંધાયેલા બધા કર્મો. જો શું કહું તમને, મને તો એટલી માર્મિકતા એમાં ખ્યાલમાં આવે. સત્તામાં પડેલા છે કર્મો દેખાય છે આપણને કમલેશભાઈ? સત્તામાં પડેલા છે ખ્યાલમાં આવે છે આપણને? સમજો કે બેંકના લોકરમાં કરોડોનું ઝવેરાત મૂકેલ છે, અત્યારે ક્યાં ખ્યાલમાં છે? પણ અંદરમાં એની મમતા વર્તે છે કે નહીં? લોકરમાં મારા કરોડોના ઝવેરાત છે. તો ભલે એને ઘરેણાઓ પહેર્યા નથી, પણ ઘરેણાઓ તો પહેરી જ રાખ્યા છીએ. ઓમ નથી પહેર્યા અને આમ તંદુલ મચ્છ જેવા તો પહેરી જ રાખ્યા છીએ. ક્રિયા એ નહીં પણ વાસના એ. અમારી નાનકી કાવ્યા સાવ નાની હતી, 4 વર્ષની. કમલેશભાઈ તમને હસવું આવશે. એક વખત તો હદ થઈ. હું હજી 5:30 પોણા 6 વાગે આવ્યો. મને કહે કે પપ્પા આ ચણિયા ચોળી પહેરીને બતાવો. 3 ચણિયા ચોળી પહેરાવ્યા મને પહેરાવ્યા. કેવું લાગે છે એટલે મને ખ્યાલ આવે. અને એ 3 ઉતારીને વળી પાછું પોતે પહેરી. મને તો નવાઈ, મને આ જ વિષય યાદ આવે. 1માં સંતોષ નથી, 2માં સંતોષ નથી, 3માંય સંતોષ નથી. આ બધી સ્ત્રી પર્યાયની હીનતા જ એવી છે. 10 તો કબાટમાંથી કાઢે અને 10 ફેલ, 11મું નવું બજારમાંથી ખરીદીને લઈ આવીને પછી પહેરશે. એ કંઈ સારું નથી, આ ઓલામાં પહેર્યું હતું અને આ પહેર્યું હતું અને ફલાણું પહેર્યું. કેટલી જ્ઞેય નિષ્ઠા! અને અહીંયા વળી પાછી ચર્ચા જ્ઞાન જ્ઞેયને જાણતો નથી. તારી જ્ઞેય નિષ્ઠા કેવી છે તારી? બોલો. સ્ત્રી પર્યાયવાળા જીવોને તો ખાસ સમજવા જેવું છે. આ તો કેટલી જ્ઞેય નિષ્ઠા બતાવો. કબાટ ભરેલ હોય, 5-15 જોડા બધા બહાર કાઢે, બધા ફેલ. નહીં હવે શોપિંગ માટે જવું પડશે, હવે સારા પ્રસંગ છે ને. અને એમાં પછી બેગાની કી શાદી મેં અબ્દુલ્લા દીવાના કે અબ્દુલ્લા દીવાના શાદી બેગાની કી અબ્દુલ્લા દીવાના. જાનમાં કોઈ જાણે નહીં અને હું વરની ફઈ. આ જ્ઞેય નિષ્ઠા નથી કમલેશભાઈ? તો વિચાર તો કરો, કેટલી જ્ઞેય નિષ્ઠા છે. આ મોહની નિદ્રા છે, આ જ્ઞેયની નિષ્ઠા છે. અહીંયા તો કહે છે કે હો શાંત જ્ઞેય નિષ્ઠા મેરી જલ સે ચરણાંબુજ ચર્ચિત હો. જોતું જ નથી અમારે. ભવ્યતાને ભાળે તે ભવ્ય કહેવાય.
ભવ્યત્વને નિહાળે તે ભવ્ય કહેવાય, ભગવત પદને ચાહે તે ભવ્ય કહેવાય. એ આ ગાથા એમ કહે છે. અને એક વાત ગુરુદેવશ્રી હજી એક વાત કરી બહુ સરસ, એ વચ્ચે આવેલી છે. વૈરાગ્યના તો ઉદ્ગારો ખૂબ સરસ આવ્યા. કેટલી નિષ્પૃહતાથી નાની ઉંમરમાં સામાયિક વગેરે કરતા, એ બધું અજ્ઞાન હતું. હા, એને કેટલી નિરાગસતાથી સ્વામીજીએ સ્વીકાર કર્યો. પાના નંબર 132 જો, મારે આ એક વાત ખાસ કરવી છે આપ સૌને. પાના નંબર 132માં મોટો ફકરો છે, 25-30 લીટીનો. વચ્ચેથી જુઓ. આત્માના ભાન વિનાની આ દશાઓ. મળ્યું? અહીંથી જુઓ તમે. આત્માના ભાન વિનાની યાદ. જો ઓલા પ્લેનની જ ઘટના ત્રીજી ચોથી વખત યાદ કર્યું. પ્લેનમાં ઘણી વાર બેઠા છીએ ને, દાબે ત્યારે હવા આવે, આમ દાબે તો પ્રકાશ થાય. ત્યાં પણ બધું હળગતું હશે ને, ભડકા બોલતા હશે. ઓલું પ્લેન જે ક્રેશ થયું ને એની વાત. આ દશા. શૈલાબેન, આ વાત કેટલું ગંભીર થઈને ગુરુદેવશ્રી બોલ્યા છે આજે. હા 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 હા, આ દશા. આત્માના ભાન વિનાની આ દશાઓ. પાછું જવું ક્યાં? દુર્ગતિ. ન્યા કંઈ એને કારણ કે મમતા. મમતા ઘણી હોય. સળગવાનું હોય તો બિચારા કરે તો ખરા. જો સળગવાનું હોય તો શું કહે છે આમાં? મમતા કરે ને એમ કહે છે, ભગવાન ભગવાન કરો બધા. જેના જે ઈષ્ટ દેવ હોય, અરે રે આવા અવતાર અનંત વાર થયા. એની વાત નથી એકલી, આ જીવને પણ ભૂતકાળમાં અનંત વાર એ દશા થઈ. અનંતકાળ ક્યાંય ભવનો કાળનો અંત છે, આદિ છે. એમને એમ અનંત 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 ગયો કાળ ચાલ્યો ગયો. કહે છે તને મનુષ્યપણું મળ્યું, હવે તારો ધર્મના અવસરનો કાળ છે. સુવર્ણ અક્ષરે આ શબ્દો લખી રાખવા જેવા છે. પ્રભુ, તારો ધર્મના અવસરનો હવે આ કાળ છે. યદિ અવસર ચૂકા તો ભવ ભવ પછતાએગા. અંડરલાઈન કરી રાખવા જેવું વાક્ય છે. તું આત્મા કોણ છે એને ઓળખ. પ્રભુ તું કોણ છો અંદર? સચ્ચિદાનંદ પ્રભુ, સત શાશ્વત જ્ઞાન અને આનંદનો ભંડાર. કેટલી સરસ વાત છે, કેટલી સરસ વાત છે. ચલો, હજી એક અતિશય માર્મિક વાત. પાના નંબર 124. મેં તો બિલકુલ આજે છે ને નથી સ્લાઇડ બનાવ્યું, નથી કાંઈ નહીં શૈલાબેન, પણ મગજમાં બરાબર યાદ રાખ્યું કે આ પાના ઉપર આ લીટીમાં છે. બહુ અદ્ભુત વાત છે. પાના નંબર 124 જુઓ. મુમુક્ષુ બોલે છે વચ્ચે, છડાળાને યાદ કર્યા બાદ નમો લોએ સૌ સાવણમ તો આવે છે. એમાં સાધુની બધી વાત કરી. એમાં મુનિ કોણ છે ને મુનિ કોણ નથી, 5-6 લીટી પછી જુઓ, 6-7 લીટી પછી જુઓ તમે. અંદરમાં જેને આત્માના આનંદનો અનુભવ હોય, કહ્યું હતું ને કે મુનિને લેશ સુખ છે. થોડીક આ વાત વિચારમાં આવવો જોઈએ. આજનો જે વ્યાખ્યાન શરૂ થયો ને, એ શરૂઆતમાં જ ઘા આવ્યો જોરદાર. સાંભળો સાંભળો. સિદ્ધોને પૂર્ણ સુખ, મુનિરાજોને લેશ સુખ. શું કીધું? જો પાના નંબર પહેલા જો 122 જો નીચે. સુખ તો સિદ્ધોં કે હૈ. મળ્યું? બોલ્ડ અક્ષરો છે, બોલ્ડ પ્રિન્ટેડ છે. 122 નીચે. સુખ તો સિદ્ધોं के हैं. પછી જો महामुनीश्वरों के सुख का लेश मात्र देखा जाता है. હવે વિચારો, આપણને કોઈ પૂછે કેમ છે? મૂર્ખરાજ, મુનિરાજોને અલ્પ સુખ છે, તો તને તો સુખની વાત જ ક્યાં છે? શું કીધું? ફરીથી બોલું છું, સાંભળજો. આપણે આ સુખના દાયરામાં આમ માનીએ, સોનગઢ મળી ગયું, મંદિર મળી ગયું, ભગવાન મળી ગયા, પંડિતજી મળી ગયા, રોજના સ્વાધ્યાય મળી ગયું, તબિયત સારી, દીકરો દીકરા, આ તે ફલાનું ઢીકણું, અમે તો બહુ સુખી. અહીંયા કહે છે મુનિરાજ પણ લેશ સુખી છે. તો તું તો સાવ જીરો સુખી છે, જે સંયોગોમાં માલે છે. શું સમજાણું ભવિશ્રી? આ આખા પ્રવચનમાં એટલો પોઈન્ટ સમજાય ને તોય નિહાલ થઈ જવાય. મેં પરમ દિવસે કીધું હતો, સાચા સુખના અધિકારી તો સિદ્ધ છે.
કીધું હતું કમલેશભાઈ, વિચારીને જ મેં કીધું હતું. પૂર્ણ સુખના અધિકારી તો સિદ્ધ જ છે. મુનિરાજ તો અલ્પ સુખી છે, લેશ, કે ઓલા તો અનંત સુખી, અવ્યાબાદ અનંત સુખી. અહીંયા તો અત્યલ્પ સુખ. મુનિરાજની વાત ચાલે છે. વધી વધીને પાંચમા વાળા, વધી વધીને ચોથા વાળા. ચોથા વાળાની નીચે તો ગરીબી રેખાની નીચેના છે બધા. તો આપણે તો સ્કોલરશીપને લાયક છીએ. હા, આપણે તો ફોર્મ ભરો, સ્કોલરશીપ હમણાં મળી જાય ફટ દઈને. પણ એ સ્કોલરશીપ લેવા માગે એને ભવ્ય કહેવાય. અહીંયા આ પ્રકરણમાં દીકરા દીકરી પૈસા આ તે મહાલતા હોય, ફરી ફરી આવ્યા હોય, ઓહો બહુ મોજ મોજ મોજ. અનંત દુઃખી. વિષયમાં સુખ માનવો એ અનંત દુઃખ. સિદ્ધ જ સુખી છે, મુનિરાજ અલ્પ સુખી છે. લેશ, જોમાં શબ્દ તો કેવું વાપર્યું છે, લેશ માત્ર એમ લખ્યું છે. હા, આ ગાથા છે ને, કઈ ગાથા છે? નવમી ગાથા. થોડુંક જો તો નવમી ગાથાનો ભાવાર્થ ઓરિજિનલ કાઢો, ઓરિજિનલ. હા, ઓરિજિનલ છે, આમાં જો. પાના નંબર 109. હા, 9નો આંકડો બરોબર છે એમાં પણ જો. હા જો, સુખ તો સિદ્ધોं के हैं. ઉપર ભાવાર્થ જ્યાં પૂરું થાય છે ને 4-5 લીટીમાં જો હિન્દીમાં, સુખ તો सिद्धों के हैं या महामुनीश्वरों के सुख का लेश मात्र देखा जाता है. હા, આસ્તિના બોલ. હવે નાસ્તી. दूसरे के जगत की विषय वासनाओं में सुख नहीं है. એનો અર્થ શું થયું? વિષય ભોગોમાં મહાલનારા સુખી નથી, નિયમથી દુઃખી છે. પૂર્ણ સુખી તો સિદ્ધ છે અને મુનિરાજ તો અલ્પ સુખી છે. આ પ્રવચન સારની ગાથા છે. અઈસઈ સારાંશ છે એમ કરીને નીચે પછી સારાંશ લખેલું છે. તમારે જો આ ગાથા વાંચી હોય ને, આમાં જો 110 નંબરના પાને જો મૂળ ગાથા. અઈસઈ માદ સમોત્થમ વિષયાતીદમ મણો અમમણંતમ ઔચ્છિન્નમ ચ સુહમ શુદ્ધોગપસેધા. શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા આત્માઓનું સુખ કેવો છે કે અતિશય આત્મોત્પન્ન વિષયાતીત અનુપમ અનંત અને અવિચ્છિન્ન અતૂટક છે. બોલો, પ્રવચન સારની કેવી ગજબની ગાથા. તો સિદ્ધોને જ સુખ છે, મુનિરાજોને તો લેશ માત્ર સુખ છે. એવું લાગે જાણે ગભરાતા ગભરાતા લખ્યું હોય. હા, શું કહેવાય છે? ખ્યાલમાં આવે છે બધાને? હા, હવે ભૂલી જાઓ કે અમે સુખી છીએ. દીકરો બહુ કાળજી લે છે. હા, પાણી માગીએ એટલે શરબત લઈ આવે છે. બહુ અમારા દીકરા ડાયા, વહુ એવી મળી છે ને. હા, અને વહુના દીકરાની વહુ એવી મળી છે કે દાદી 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 પગ દબાવે. હા, પગ જ દબાવે, સમયસારની ગાથા નહીં સંભળાવે. શું નામ? કિંજલ બિંજલ. વિચારવા જેવું છે. હા, ટોડરમલજી સાહેબની ભાષામાં મોહનો વિસ્તાર છે. એક વાક્ય મેં ગઈકાલે વાંચ્યું, એ વાક્ય સાથે હું વિરામ લઉં છું. આ બધા સિદ્ધાંત અને વૈરાગ્યના ઘણા ઉદ્ગારો 9 અને 10 આ બંને કાવ્યોમાં ઘણું આવ્યું છે, ઘણું આવ્યું છે. જેટલી કથા કરીએ એટલી ઓછી છે. સિદ્ધ જ પૂર્ણ સુખી છે. સંસારી કોઈ જીવોને સુખની કલ્પના પરિકલ્પના પણ ન જ કરી શકો. મૂળ વાત એટલી છે. એક વાક્ય હું તમને બતાવું, અનમોલ વાક્ય છે. ખૂબ અંદરમાંથી આમ હલી જઈએ આપણે એવી સરસ. મેં તો 2-3 વખત વાંચ્યું તો આમ હું વિચારતો થયો કે આમાં કહેવા શું માગે છે. એમાં દેખાણે શું કીધું? આ વાક્યમાં
મને જનાગમમાં કહેલી સંન્યાસની ભાવનાને નચાવવાની જે વાત આવે ને સમયસારજીમાં, હવે અમે કર્મોથી સંન્યાસની ભાવનાને નચાવીએ છીએ, મને આ વાક્યમાં એ દેખાણું. સમગ્ર જૈનેશ્વરી દીક્ષા સમસ્ત સંસારથી નિર્વેદની ભાવના અને આત્મહિત તરફ પ્રચંડ પુરુષાર્થથી વધવાની ભાવના મને આ વાક્યમાં દેખાણું. બહેનશ્રીની ભાષામાં કહીએ, જગત તે મરવાની કળા, જગતથી મરવાની કળા આ વાક્યમાં મને મળી. યદા પુરુષ અતિશયેન જાનાતિ, બહુ માર્મિક વાત છે. અતિશયેન એ અમૃત છે. યદા પુરુષ अतिशयेन जानाति तदा सह एकाकी भवति. जब मनुष्य बहुत अधिक जान लेता है, वाह, भगवान महावीर स्वामी ने लो, तमे 30 वर्ष दी सुधी आम जानता था अनंतने, पण हजी बहुत अधिक जाणवानुं बाकी हतुं एटले विपुलाचलने मूकी पावापुरना पंथे पधार्या. कंईक समजाय छे? अरे आनंद ज्ञानी तो हता ज ने, पण हजी अतिशय रूपे जे अंदर में हजी घटपणुं जाणवानुं हतुं ए बाकी हतुं. एटले समो शरण ने लात मारी ने पावापुरी में आवीने एकला बेसी गया. गणधर भगवान 30 वर्ष दी सुधी जाणता था, 4 ज्ञानना धारी हता, जाणवानुं शुं बाकी हतुं? पण भाई शुद्ध केवड़ी तरीके 4 ज्ञान वडे पण जे जाणता ये अतिशय वाळुं जाणवानुं हजी बाकी, बोलो तो खरा, बाकी हतुं हजी. मारी बात तमने समझाय छे बधाने? हाँ, मैं तो हिम्मत करी. भगवान महावीर पण अतिशयपणे जाणता नहोता, पण समजो आ वातने. जो अतिशयपणे बधुं ज जाणी लीधुं होय तो विपलाचल पर्वत पर ज बेठा रहता ने. नमो सिद्धाणम माटे शुं काम प्रयत्न करता? पॉइंट समजाय छे? यदा पुरुष, पुरुष एटले आत्मा, जारे आ पुरुष, जारे आत्मा अतिशयेन जानाति, वाह, जानाति तो एनो स्वभाव छे. सांभळो, जानाति तो एनो स्वभाव छे, पण अतिशयेन जानाति एनो खरो स्वभाव छे, साचो स्वभाव छे, पूरेपूरो स्वभाव छे. जो कि ओलो स्वभाव ज छे. स्वाध्यायમાં આવો મુમુક્ષુનો સ્વભાવ, પણ પ્રતિદિવસ સ્વાધ્યાયમાં આવો એ અતિશય સ્વભાવ. ગુરુદેવશ્રીને સાંભળવો એ મુમુક્ષુનો સ્વભાવ, પણ અંતરંગ આત્મહિતની ભાવનાપૂર્વક સાંભળવો એ અતિશય સ્વભાવ. પ્રવચનસારની ભાષામાં કહીએ, શાસ્ત્ર વાંચવો એ આત્માનો સ્વભાવ, પણ આત્મલક્ષી શાસ્ત્રનું વાંચન કરવું એ અતિશય સ્વભાવ. શું ફેર? યદા પુરુષ અતિશયેન જાનાતિ. ખરેખર અહીંયા જાનાતિ એટલે જાનાતિ નહીં, વેદયતિ, સંચેતયતિ, અનુભવતિ, संवित्तिम साधयति, साकारम करोति, संचेतनम करोति, एम श्रद्धाति, जानाति, आचरति. गई काले बोला था, श्रद्धा में रुचि वडे ठरे, ज्ञान में जानवा रूपे ठरे, चारित्र में ठरवा रूपे आचरण करे. श्रद्धा, ज्ञान, चारित्र त्रणेय में गुरुदेव श्री आવું बोल्या था. આજે बोला था या तदा सह एकाकी भवति. जो यदा ने तदा वच्चे अंतर केटलो छे? केवल ओला 3 शब्दों जे पुरुष अतिशयेन जानाति, पण यदा ने तदा वच्चेनी यात्रा तो संपन्न नथी थती आपणी. कमलेश भाई, नाना हता त्यारे आपणे कहेता आ कानपुर अने नागपुर केटला दूर छे? मजाक नहोता करता आपणे? पण कानपुर अने नागपुर ई तो भळता नथी जिंदगीमां कोई दी. हाँ, एम आ यदा अने तदा वच्चेनो प्रवास तो खेडातो नथी. जानाती तो छे, पण अतिशयेन जानाती एमां कंईक कलाकारी जुदी छे. हजी एक वात करो, तमने बहु मजा आवशे. श्रीमतीने जईने कहेशो ज तमे, मने पाक्कું खबर छे.
જાનાતી એ ડબ્બામાંની રંગોળી, અતિશયને જાનાતી એ રંગોળી, બહારમાં ફેલાયેલી રંગોળી, ચિત્રામનવાળી રંગોળી, જેમાંથી સરસ મજાનું ચિત્ર બને એ રંગોળી. ડબ્બામાં રાખી મૂકેલ એ નહીં, કલર છે એ રંગોળી નહીં. રંગોળી તો એ છે બહાર નહીં. યદા પુરુષ અતિશયેન જાનાતિ તદા સહ એકાકી ભવતી. આહા, એકાકી ભવતી કે હા, કેમ કે અતિશયેન જાનાતીમાં જાણવાનું શું હતું? એક આત્માને હતું ને, તો એ એકાકી જ થશે ને. એકાકી એટલે અહીંયા અહમ એકો ખલુ શુદ્ધો. શું સમજાણું? અહમ એકો ખલુ શુદ્ધો એટલે એકાકી. भावभाषण થાય છે. जब मनुष्य बहुत अधिक जान लेता है तो वह अकेला हो जाता है. अकेला हो जाता है એ થઈ જાય છે, એ ફળ છે એનો. હા, મને એક ભજનની પંક્તિ બહુ યાદ આવતી હતી હમણાં સ્વાધ્યાયમાં જ. ગુરુદેવશ્રીના વ્યાખ્યાન વખતે જ વાત યાદ આવતી હતી. કેવું અજ્ઞાન છે, કેવો મોહ છે આપણું. જો અપના નહીં ઉસકે અપને પન में जीवन चला गया. पंचात, पारकी पंचात. जो अपना नहीं उसके अपने पन में जीवन चला गया. पर मैं अपनापन करके हाँ मैं अपने से छला ગયા. મને સવારથી આ વિચાર ચાલે છે. છેતરાઈ ગયો, છેતરાણો. છેતરપિંડી સિવાય બીજું કાંઈ નથી. હા, શું કમલેશભાઈ? ગામનું કરવા કરવા રામનું કરવાનું રહી જાય છે. અયોધ્યાનું કરતા કરતા સીતાને સંભાળવાનું રામચંદ્રજી ભૂલી ગયા. આવા ઘાટ છે. जग में ऐसा हुआ कौन जो अपने से ही हारा. છે ને, અનંતા જીવો છે ને. जग में ऐसा हुआ कौन जो अपने से ही हारा. जिसकी परिणति को अनादि से मोह शत्रु ने मारा. શું સાંભળો છો? હા, જ્ઞાન સ્વભાવને મોહે માર્યો છે, પોતાનું અજ્ઞાન. जिसने जिसको अपना माना. बोलो, जिसने जिसको अपना माना. जिसने जिसको अपना माना उसे छोड़ वह चला गया. अच्छा ને, હકીકત છે કે નહીં? હા, તારું હોય તો એ જાય નહીં, જાય તારું હોય નહીં. દિલીપભાઈ આપણા ને તો મૂકીને કેમ ગયા? શું છે? વ્યસ. બોલો, વિચારો. મોહની ગહેલતા છે. जिसने जिसको अपना माना उसे छोड़ वह चला गया. पर मैं अपनापन करके हाँ मैं अपने से छला गया. छला ગયા એટલે છેતરપિંડી, સેલ્ફ ચીટિંગ. जिसने वीतराग मुद्रा लख निज स्वरूप को जाना. આ અતિશય જાણવું. रंग राग से भिन्न अरे निज ज्ञान तत्व पहचाना. આ અંદરની ઓળખાણ. प्रगट ज्ञान का अंश तभी निज ज्ञान पुंज में चला गया.
अपने में अपनापन करके अपने में ही चला ગયા. આ પંક્તિ અભયજીએ નથી લખ્યો, મેં કીધું તો એણે. આમ છેલ્લો આનો સમાપન આવું હોય તો ઓર 4 ચાંદ લાગે. अपने में अपनापन करके मैं अपने में चला गया, अब न किसी से चला ગયા. હવે કોઈ સાથે કોઈને છેતરવાપણું નહીં અને કોઈથી છેતરવાપણું નહીં. આ છે અધ્યાત્મ. વિચારજો. यदा पुरुषः अतिशयेन जानाति तदा सह एकाकी भवति. जब मनुष्य बहुत अधिक जान लेता है तो वह अकेला हो जाता है. अहम एको खलु शुद्धो. गौरवની વાત છે. ओम नमः सिद्धेभ्य.